Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBSM 5 Business Environment. First unit complete કર્યું આપણે Introduction to Business Environment. Second, Liberalization, Privatization, Globalization. Third unit, Indian tax system. Fourth unit, Public Finance. Fifth, International Institute. એમાં આપણે કયા કયા પોઈન્ટ્સ જોઈ લઈએ. બે પોઈન્ટ્સ આપણે બાકી છે. આજે આપણો લાસ્ટ સેશન છે બિઝનેસ એન્વાયરમેન્ટમાં. એના પછી આપણો સિલેબસ કમ્પ્લીટ થાય છે. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 to 1 માં ગમે ત્યારે મેસેજ કરીને પૂછી શકો છો. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન યુનિટ નંબર 5 એમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું. IMF International Monetary Funds એનો introduction, objectives of IMF, organization of IMF એનું ઓર્ગેનાઇઝેશન શું છે? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, રિસોર્સિસ ઓફ IMF, quota system અને IMF and balance of payment deficit. IMF જોયું, ઇન્ટ્રોડક્શન જોયું. એના પછી નેક્સ્ટ ટોપિક આપણે જોયો બાકી છે જે ઇન્ડિયા એન્ડ ધ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ. આજે જોવાનો છે આ ટોપિક. એના પછી આપણે ડિસ્કસ કર્યો છે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ IBRD. એના ઇન્ટ્રોડક્શન, ફંક્શન ઓફ IBRD, મેમ્બરશિપ, ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ, સ્ટ્રક્ચર ઓફ કેપિટલ, debit and finance activities. The World Bank also provide following facilities. એમાં આવે છે structural adjustment facility, enhanced structural adjustment facility, other activities. એના પછી આપણે જોઈ લીધું છે India and the World Bank એનું introduction, એનો general assistant, agriculture અને next આપણે જોઈ લીધું છે evaluation of the working of World Bank in introduction, higher cost, no entire help, hard condition, narrow loan, partiality and over control. આ એના evaluation હતું working of World Bank નું. એના પછી આપણે જોયું છે World Trade Organization WTO. એમાં આપણે જોયું introduction, objective of the WTO, structure of WTO, WTO meet, the impact of WTO on Indian economy, impact of import of second-hand car in India, the import of Chinese goods, impact of WTO on small scale industrial units. આટલા પોઈન્ટ કવર કરે છે WTO. અહીંયા બુકમાં આપણે સી જમનાદાસ યુઝ કરી છે. તમારે એક્ઝામમાં પણ સી જમનાદાસની બુક યુઝ કરવાની છે રીડિંગ માટે. ટોટલ બધા પોઈન્ટ્સ કવર થઈ ગયા છે. નેક્સ્ટ એક યુરોપિયન યુનિયન અને ઇન્ડિયા એન્ડ ધ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ. બે પોઈન્ટ્સ બાકી છે. આજે આપણે બે પોઈન્ટ્સ ડિસ્કસ કરી લઈએ. એના પછી આપણું સિલેબસ અહીંયા કમ્પ્લીટ થાય છે. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો તમે લોકો. India and the International Monetary Funds. Introduction માં જોઈએ. India is one of the primary member of the IMF and one of the 45 countries which had taken part in the Bretton Woods Conference in the year 1944. India છે કે જે ફર્સ્ટ પ્રાઇમરી મેમ્બર છે IMF નું. IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ આપણે આગળ ડિસ્કસ કર્યું છે. and one of the 45 countries which had taken part. કેટલા કન્ટ્રીએ ભાગ લીધો છે IMF માં? 45. જે એની 45 દેશોએ had taken part in the Bretton Woods Conference. જે કોન્ફરન્સ યોજાણી હતી એમાં 45 રાષ્ટ્રોએ પાર્ટિસિપેટ કરેલું છે in the year of 1944. 1944 માં India had signed the agreement on 27 December 1945
for a quota of rupees for a quota of dollar 400 million, and that is 2.5, that is 5.2% of the total. ઇન્ડિયાએ એગ્રીમેન્ટ સાઇન કર્યો કઈ ડેટે 27 ડિસેમ્બર 1945, ત્યારે એની પાસે ક્વોટા હતો, એની પાસે ફંડ હતું $400 million, 400 મિલિયન ડોલરનું, અને એ કેટલું હતું ટોટલના 5.2%. It was the fifth largest quota holder, કે જે પાંચમા નંબરે આવતું કન્ટ્રી છે કે જેની પાસે હાઈએસ્ટ ક્વોટા ધરાવે છે ઇન્ડિયા. એના પછી આપણે જોવાનું છે ઇન્ડિયન ક્વોટા. આફ્ટર મે 1970, some countries increased their quota. જાપાન, કેનેડા એન્ડ ઇટાલી increased the quota. 1970 પછી ઘણા એવા રાષ્ટ્રો છે કે જેણે એના કોટા ઇન્ક્રીઝ કર્યા. એમાં છે જાપાન, કેનેડા, ઇટાલી ઇન્ક્રીઝ ધ કોટા, કે જેણે એના કોટામાં વધારો કર્યો. ઇન્ડિયા ઓલ્સો ફોલો ધેમ, ઇન્ડિયાએ પણ એને ફોલો કર્યું છે. That is why India had given a permanent position on the executive board of the fund. કે જેના કારણે ઇન્ડિયાની પરમેનન્ટ પોઝિશન શેમાં છે? એક્ઝિક્યુટિવ બોર્ડ ઓફ ધ ફંડ. ફંડનું જે એક્ઝિક્યુટિવ બોર્ડ છે એમાં ઇન્ડિયા પરમેનન્ટ એની પ્લેસ ધરાવે છે. India's recent quota of the special drawing rights is about $3,055 million, which is about 2.05% of the total IMF quota. ટોટલ IMF કોટાના 2.05% છે કે જે ઇન્ડિયા હાલમાં રિસેન્ટ કોટા ઓફ ધ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં ધરાવે છે. એનું કોટા છે $3,055 million. IMF and the rank 13 amongst the fund holders, 13મો રેન્ક ધરાવે છે કે જે સૌથી હાઈએસ્ટ શેર હોલ્ડરનું ફંડ ધરાવે છે. એના પછી આપણે જોઈએ છીએ પર વેલ્યુ ઓફ ઇન્ડિયન રૂપીઝ. The primary per value of Indian rupees while India became a member of the IMF was fixed at 0.268601 gram of gold. પ્રાથમિક જે પર વેલ્યુ હોય છે, માથા પર વેલ્યુ ઓફ રૂપીસ, રૂપિયાની મૂલ્ય પર વેલ્યુ ઇન્ડિયન રૂપીસ વાય ઇન્ડિયા બીકમ અ મેમ્બર ઓફ IMF, જ્યારે IMF નું મેમ્બર બન્યું ઇન્ડિયા ત્યારે કેટલું ફિક્સ હતું? 0.268601 ગ્રામ્સ ઓફ ગોલ્ડ. ગોલ્ડના ભાવ જેટલું ઈ ફિક્સ હતું 0.268601 ઓર 30.225 US પર રૂપીસ. 30.225 પર રૂપીસમાં તમે એને ડોલરમાં કન્વર્ટ કરો ત્યારે થાય છે. ઓન 18 સપ્ટેમ્બર 1949 the rupees was devalued. 18 સપ્ટેમ્બરના 1949માં રૂપિયો હતો કે જેની વેલ્યુ ડીવેલ્યુ થઈ, કે એની ઘટાડો થવા માંડ્યો. ઇટ્સ પર વેલ્યુ વોઝ એસ્ટિમેટેડ ટુ 0.18621 ગ્રામ ઓફ ગોલ્ડ. ત્યારે એની વેલ્યુ હતી ઘટીને 0.186621 ગ્રામ, કે જે ગોલ્ડ બરાબર હતા, અને $21 કે જે $21 બરાબર 1 રૂપિયાની કિંમત થતી હતી. Eliminate to 0.118489 gram of gold or 13.33 US dollar, while the Indian rupees was again devalued on 6 June 1966. On the other side, there was devaluation of US dollar in December 1971. 1971માં US ડોલર હતું કે જેની ડિવેલ્યુએશન થઈ, અને 6 જૂન 1966માં ઇન્ડિયન રૂપીસ છે કે એની ડિવેલ્યુ જોવા મળી હતી. ઇન્ડિયન રૂપીસ હતું કે એની ફરીથી ડિવેલ્યુએશન જોવા મળી, કે ઘટાડો જોવા મળ્યો. Indian rupees had become fully convertible on current account since 1994. ઇન્ડિયાનો જે રૂપીસ છે કે જે કરંટ એકાઉન્ટમાં ઇઝીલી તમે ફુલ્લી કન્વર્ટ કરી શકો છો. ક્યારથી? એપ્રિલ 1994થી. સો ઇન્ડિયા હેડ મૂવ ટુ આર્ટિકલ સ્ટેટ ઓફ IMF, કે જેના કારણે આર્ટિકલની જોગવાઈ કરેલી છે IMFની, એમાં ઇન્ડિયા પોતે મૂવ કરેલું છે. બેનિફિટ્સ ટુ ઇન્ડિયા. ઇન્ડિયાને કયા કયા બેનિફિટ્સ થયા છે જોઈએ.
During 1947 to 1955, India borrowed $100 million twice to adjust its balance of payment deficit. Balance of payment deficit means export અને import નો રેશિયો જ્યારે સિમિલર નથી હોતો ત્યારે ફાઇનાન્શિયલ ડેફિસિટ અરાઇઝ થાય છે કે જેને બેલેન્સ ઓફ પેમેન્ટ કહી શકાય છે. 1947 થી 55 દરમિયાન ઇન્ડિયાનો જે રૂપીસ હતો કે જે 100 મિલિયન ડોલર હતો કે જે ટ્વાઇસ થયો અને એને બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટમાં યુઝ થયો છે. ડ્યુરિંગ 1957 to 1975 ઇન્ડિયા ગેઇન 8 times from the fund. 1957 થી 1975 દરમિયાન ઇન્ડિયાએ 8 વખત ફંડમાંથી સારું એવું ફંડ મેળવ્યું છે. Since during 1978 to 1981, India gained loan at concessional term to make up its balance of payment deficit. Balance of payment export import ની ફાઇનાન્શિયલ ડેફિસિટને ફૂલફિલ કરવા માટે ઇન્ડિયાએ 1978 થી 1981 દરમિયાન સારી એવી કન્સેશન મેળવીને લોન મેળવી છે. ટુ મેક કન્સેશનલ ટર્મ્સ ઇઝીલી કન્સેશનલ ટર્મ દ્વારા ટુ મેક ઇટ્સ સેના માટે બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ ફાઇનાન્શિયલ ડેફિસિટને ફૂલફિલ કરવા માટે. In 1979, India made an agreement with IMF of $5.6 billion. રૂપીસમાં એને કન્વર્ટ કરો છો તો આવે છે 5.22 કરોડ. 5.220 કરોડ છે કે જે IMF એગ્રીમેન્ટ સાઇન કર્યો ત્યારે એને પ્રોવાઈડ કર્યા હતા 1979માં અંડર ધ એક્સટેન્ડેડ ફંડ પ્રોવિઝન. કયો એને એક્ટ લાગે છે? એક્સટેન્ડેડ. જ્યારે વધારે ફંડની જરૂર હોય ત્યારે એના માટે એક્સટેન્ડેડ ફંડ જે પ્રોવિઝન છે એમાં 1979માં ઇન્ડિયાએ સ્પેશિયલ એગ્રીમેન્ટ IMF સાથે કર્યું ત્યારે IMFએ $5.6 બિલિયન ઇન્ડિયાને પ્રોવાઈડ કરેલા છે. During 1991, while India was facing extreme crisis of balance of payment, at the time it approached the fund for help. 1991 દરમિયાન ઇન્ડિયાની પોઝિશન વધારે ખરાબ હતી કે પૂરતા પ્રમાણમાં એની પાસે ડેફિસિટને ફૂલફિલ કરવા માટે કોઈ ફંડ હતું નહીં. ત્યારે 1991માં 3 નવા રિફોર્મ્સ આવ્યા જે આપણે આગળના સેકન્ડ યુનિટમાં ડિસ્કસ કરીને આવ્યા છીએ. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કે જેને 1991માં ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા એને નવા ન્યૂ રિફોર્મ્સ છે કે જેને એક્સેપ્ટ કરવામાં આવ્યા અને જે ક્રાઇસિસ છે અછત છે એને ઓછી કરવા માટે બેલેન્સ ઓફ પેમેન્ટ એટ ધ ટાઈમ ઓફ ઇટ્સ અપ્રોચ ફંડ ફોર હેલ્પ. જે ફંડ છે એ હેલ્પ માટે યુઝ કરી શકે છે. અંડર ઇટ્સ મોડિફિકેશન contemporary and contingency financial facilities CCFF fund put up certain conditions which are known as conditionalities. CCFF ના ફંડ છે કે જે ફંડ પ્રોવાઈડ કરે છે કે એની અમુક સર્ટેન કન્ડિશન હતી કે જેને કંડિશનાલિટી તરીકે ઓળખવામાં આવે છે. India came out from the crisis of balance of payment. ઇન્ડિયા છે કે જે ક્રાઇસિસ હતી આજે બેલેન્સની અછત હતી બેલેન્સ ઓફ પેમેન્ટમાં પેમેન્ટ કરવા માટેની એમાંથી ઇઝીલી બહાર આવી શક્યું છે. અંડર ધ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ ઇન્ડિયા હેઝ ગોટ many facilities which provide unconditional liquidity to improve our economy. સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ છે કે જેમાં ઇન્ડિયા હેઝ ગોટ મેની ફેસિલિટીઝ ઇન્ડિયાએ ઘણી બધી ફેસિલિટીઝ મેળવી છે કે જેમાં અનકન્ડિશનલી કોઈ પણ કન્ડિશન વગર લિક્વિડિટી ઇમ્પ્રૂવ કરવા માટે ગવર્મેન્ટ સારું એવું ફંડ પ્રોવાઈડ કરે છે ઇકોનોમીને ઊભી કરવા માટે અર્થતંત્રને બચાવવા માટે. એના પછી નેક્સ્ટ છે Due to being the member of this fund and World Bank, India has obtained various type of economic assistance to make up our planning target and our industrial projects which have accelerated the development of our economy. આ ફંડનું ઇન્ડિયા છે કે જે મેમ્બર હતું વર્લ્ડ બેંકનું ડ્યુ ટુ બીઇંગ અ મેમ્બર ઓફ ધીસ ફંડ IMFનું ઇન્ડિયા છે કે જે
મેમ્બર રહી ચૂક્યું છે. એન્ડ ધ વર્લ્ડ બેંક, અને વર્લ્ડ બેંકનું પણ ઇન્ડિયા મેમ્બર છે. ઇન્ડિયા હેઝ ઓબ્ટેન વેરિયસ ટાઈપ ઓફ ઇકોનોમિક આસિસ્ટન્ટ. ઇન્ડિયા છે કે ઘણા ટાઈપના ઇકોનોમિક આસિસ્ટન્ટ મેળવ્યા છે ટુ મેક અપ અવર પ્લાનિંગ ટાર્ગેટ એન્ડ અવર ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ. પ્લાનિંગ ટાર્ગેટ ઇઝીલી થઈ શકે અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે કે એને પ્લાનિંગનો ટાર્ગેટ છે ઇઝીલી થઈ શકે અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસ છે કે સારી રીતે થઈ શકે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ કે જે સારી રીતે રન થઈ શકે. which have accelerate the development of our economy, કે જે અર્થતંત્રના વિકાસને નવી દિશા આપે છે અને એક્સેલરેટ એનો વેગ આપે છે. India does not only get financial assistance from the fund but also get advisory help. India છે કે એને સારી એવી ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ફંડ પાસેથી મેળવ્યું છે, બટ નોટ એડવાઇઝરી હેલ્પ. એને કોઈ સારી એડવાઇઝરી હેલ્પ મેળવી નથી. A term of expert often visit India to study the Indian economic problems, and they arrange meeting with Indian officials and authorities to find out the solution of our economic problem. India છે કે જેને India to study the Indian economic problems. ઇન્ડિયા કે જે ઇન્ડિયાની ઇકોનોમીની અર્થતંત્રની જે પ્રોબ્લેમ્સ છે એને સ્ટડી કર્યું, તે અરેન્જ મીટિંગ કે એને મીટિંગ અરેન્જ કરી વિથ ધ ઇન્ડિયન ઓફિશિયલ authority and to find out the solution of this problem. Economic problem like deficit કઈ પ્રોબ્લેમ્સ હતી, ખાધની, બેલેન્સ ઓફ પેમેન્ટ, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો રેશિયો અલગ અલગ, એન્ડ એક્સચેન્જ રેટ વિનિમય જે દર હતો કે જે આ બધા મોટા પ્રોબ્લેમ્સ છે કે જેનું સોલ્યુશન લાવવામાં આવ્યું. They give suggestions dating to monetary, fiscal and other measures to overcome the problems. અને એના માટે સારા એવા સજેશન્સ આવકાર્યા, મોનિટરી અને ફિસ્કલ પોલિસીસમાં ચેન્જીસ લાવ્યા અને બીજા ઘણા બધા સ્ટેપ્સ છે કે જે આ પ્રોબ્લેમ્સને ઓવરકમ કરી શકે છે. India gets the provision of valuable short-term training course for the personnel of monetary, fiscal, banking, exchange rate and balance of payment policies. India છે કે એને વેલ્યુએબલ શોર્ટ ટર્મ ટ્રેનિંગ કોર્સ છે કે જે અરેન્જ કર્યા કે જેના કારણે ફિસ્કલ, બેન્કિંગ, એક્સચેન્જ રેટ અને બેલેન્સ ઓફ પેમેન્ટ પોલિસીસ છે કે એમાં સુધારો કરી શકાય. એવરીથિંગ ઇઝ અરેન્જ બાય ધ ફંડ. આ બધું છે કે જે ફંડ દ્વારા અરેન્જ કરવામાં આવે છે. અહીંયા ટોટલ બેનિફિટ્સ ઓફ ઇન્ડિયા કમ્પ્લીટ થાય છે. ઇન્ડિયા એન્ડ ધ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સમાં જોયું આપણે ઇન્ટ્રોડક્શન, ઇન્ડિયન ક્વોટા, પર વેલ્યુ ઓફ ઇન્ડિયન રૂપી, બેનિફિટ્સ ટુ ઇન્ડિયા. નેક્સ્ટ ટોપિક આ યુનિટનો બાકી છે એ છે યુરોપિયન યુનિયન. લાસ્ટ જોઈ લઈએ. યુરોપિયન યુનિયન એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પૂછાતો નથી. The European Union is an economic and political union of 27 member states which are located primarily in Europe. European Union છે કે જે ઇકોનોમિક અને પોલિટિકલ યુનિયનનું બનેલું છે કે જેમાં 27 રાષ્ટ્રો છે કે જે એમાં એના મેમ્બર છે અને which are located primarily in Europe, અને એ યુરોપમાં લોકેટેડ છે. The Europe operates through a system of independent institution and internal government negotiation decision by the member state. Member state એટલે કે યુરોપિયન યુનિયનના મેમ્બર્સ છે કે જેણે ઇન્ડિપેન્ડન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ અરેન્જ કર્યા છે. ઇન્ટર ગવર્મેન્ટ નેગોશિએશન ડિસિઝન, ગવર્મેન્ટના ઇન્ટરફિયરન્સ વગર નેગોશિએશન ડિસિઝન 27 મેમ્બર્સ દ્વારા લેવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ EU ઇન્ક્લુડ ધ યુરોપિયન કમિશન. ઇમ્પોર્ટન્ટ એના ઇન્સ્ટિટ્યુશન્સ કયા હતા યુરોપિયન યુનિયનના? યુરોપિયન કાઉન્સિલ, યુરોપિયન કમિશન, ધ કાઉન્સિલ ઓફ ધ યુરોપિયન, કોર્ટ ઓફ જસ્ટિસ ઓફ ધ યુરોપિયન યુનિયન, યુરોપિયન સેન્ટ્રલ બેંક. આ બધા શું હતા? એના ઇન્સ્ટિટ્યુશન્સ હતા. ધ યુરોપિયન પાર્લામેન્ટ ઇઝ ઇલેક્ટેડ એવરી 5 years બાય યુરોપિયન યુનિયન સિટીઝન. યુરોપિયન પાર્લામેન્ટ છે કે જે દર 5 વર્ષે યુરોપિયન યુનિયનના સિટીઝન્સને ઇલેક્ટ કરે છે, ચૂંટે છે.
European Union transits original from the European coal and steel community. યુરોપિયન યુનિયન છે કે જે ઓરિજિનલ યુરોપિયન કોલ અને સ્ટીલ કોમ્યુનિટી છે કે એને હેલ્પફુલ કરે છે. ECSC and European Economic Community formed by the inner six countries in 1951. ઇનર જે 6 કન્ટ્રીઝ છે 1951માં કે જેણે યુરોપિયન યુનિયનની સ્થાપના કરવામાં આવી અને એમાં ઇકોનોમિક અને પોલિટિકલ યુનિયન ઇશ્યુઝ કે જેને સોલ્વ કરવામાં આવે છે. એમાં યુરોપિયન કોલ મીન્સ કોલસો સ્ટીલ કમ્યુનિટી કે જેને ઈ ટ્રેસ કરે છે. In 1958 European Monetary Treaty established the European Union under its current name in 1993. એનું અત્યારે નામ આપ્યું છે 1993માં યુરોપિયન યુનિયન. પહેલા એનું નામ હતું મંચારિસ ટ્રસ્ટી. European Union has developed a single market through standardized system of law which apply in all member states. European Union છે કે એને ડેવલપ કરવામાં આવ્યું સિંગલ માર્કેટમાં અને સ્ટાન્ડર્ડાઇઝ સિસ્ટમ એને અપ્લાય કરવામાં આવી કાયદા માટે which apply in all member state. એના બધા મેમ્બર સ્ટેટને એને અસર કરે છે. European Union's policies aim to ensure free movement of people, goods, service and capital, legislation in justice, home affairs and maintain common policy on trade, agriculture, fishery, religious development, etc. યુરોપિયન યુનિયન છે કે એની પોલિસીનો મેઇન એમ શું હતું? એન્શ્યોર ખાતરી આપી ફ્રી મુવમેન્ટ ઓફ પીપલ ઇઝીલી ફ્રી મુવમેન્ટ કરી શકે, ગુડ્સ સર્વિસ ઇઝીલી તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકો, કેપિટલ લેજિસ્લેશન મીન્સ રાજ્યસભા ઇનજસ્ટિસ, હોમ અફેર્સ મેન્ટેન કોમન પોલિસી ઓન ટ્રેડ માટેની કોમન પોલિસી બનાવવાની, એગ્રીકલ્ચર ફિશિયર એન્ડ રિલિજિયસ ડેવલપમેન્ટ. Monetary Union's Eurozone was established in 1999. મોનિટરી યુનિયન હતું યુરોઝોનનું કે 1999માં એની એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યા and it's composed of 17 member state અને એમાં ટોટલ 17 member stateના. Though the common foreign and security policy and UE has developed a role in external relation and defense. યુરોપિયન યુનિયન છે કે એણે સારો એવો રોલ પ્લે કર્યો અને એક્સટર્નલ રિલેશન એ વધારે મેન્ટેન કરે છે ડિફેન્સ માટેના શસ્ત્રો માટેના. એક્ઝામ માટે આ પોઈન્ટ્સ પૂછાતો નથી, તમારા સિલેબસમાં પણ નથી. થેન્ક યુ વેરી મચ. અહીંયા સિલેબસ બિઝનેસ એન્વાયરમેન્ટ TYBBS સેમેસ્ટર 5 કમ્પ્લીટ થાય છે. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો.